વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે ઓમ. એક પ્રશ્ન ઉઠાયો હતો કે જો આનંદ ચિન્માત્રમાં રહેનારું આ અજ્ઞાન સર્વાત્મ રૂપથી આનંદનો પ્રતિબિંબ કરે છે, એટલે આનંદને આવરણ કરે છે, એ પણ ઠીક નથી. તો સંસાર દશામાં અપ્રતિબદ્ધ આનંદ છે જ નહીં, તો પછી કોની પ્રાપ્તિથી પ્રતિબંધની નિવૃત્તિ થાય? અને સંસારની પ્રાપ્તિથી સંસારી નિવૃત્તિનો તો સંભવ નથી. તો આનંદ સંસાર દશામાં પણ જવાબ દે છે. કાલે આપણે જોઈ ગયા કે સંસાર દશામાં પણ આનંદ અપ્રતિબદ્ધ જ રહે. કારણ કે આ આનંદ છે ને એ જ આત્મા છે, અને એ આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે એ કોઈથી પણ ઢંકાતો. કદાચ એમ કહેવામાં આવે કે અજ્ઞાનથી આત્મા આચ્છાદિત છે, તો એ બરોબર નથી. અજ્ઞાનથી જો આત્મા આચ્છાદિત થઈ જતો હોય તો અજ્ઞાનની સિદ્ધિ કોણ કરશે? કયો આત્મા કરશે? અજ્ઞાનની ખબર પણ આત્મ પ્રકાશથી જ થાય છે. એટલે અજ્ઞાનથી આત્મા આચ્છાદિત નથી. અજ્ઞાન તો છે આત્માની બ્રહ્મરૂપતાનું. આત્મા પોતે અખંડ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ ખબર નથી. એટલે ખબર નહીં હોવાથી આમ અનેક સ્થૂળ શરીરાદિને પોતા પણ માની અને હું માણસ છું કે દેહધારી છું કે શરીર છું એમ માની અને વ્યવહારમાં ભાવ થઈ જાય. એટલે વ્યવહાર કરતી વખતે પણ આત્મા તો હંમેશા અપ્રતિબદ્ધ છે, પરંતુ કેવળ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ દ્વૈતની અંતર્ગત શબ્દાની વિષયરૂપી વિષયથી દુઃખી થયેલો અને વિષયોને જોવામાં જેમનું ચિત્ત અતિ લાલસામાં પડેલું છે, તે વિષયને જોતી વખતે માછલું જેમ ગળ લગાડેલા સળિયા તરફ ખેંચાય તેમ અત્યંત ભાવનાથી ઉત્પન્ન થયેલ વિષયરૂપી ગળ લગાડેલા સળિયા તરફ આકૃષ્ટ હૃદયવાળો થઈને પરમ પ્રિય તથા સર્વાંગ ઓતપ્રોત અતિ સમીપ રહેલ પોતાના આત્મ સ્વરૂપ
એવા જગદીશ્વરને જોવાનો તેને અવકાશ મળતો નથી. એટલે દ્રષ્ટિને આમ વાળતો નથી. બાહ્ય પદાર્થોને જોવામાં જ આમ રત થઈ ગયો છે. એટલે જોનારો કોણ છે એના ઉપર એનું લક્ષ જતું નથી. બસ આ જે અનવધાન છે ને, આ એ જ માત્ર આત્મ સાક્ષાત્કારમાં આ પ્રતિબંધ છે. વાસ્તવમાં બીજું કોઈ કરતા કોઈ પ્રતિબંધ નથી. જેને એમ થતું હોય કે આમ કેમ થાય છે, આમ કેમ થાય છે, તો આયા જ ભૂલ હોય. આપણી નજર બહાર તરફ હોય. દેખીતી વાત છે. પેલા 10ના દ્રષ્ટાંતમાં 9 ઉપર જેની નજર ચોટેલી છે એ 10માં કેવી રીતે જાણી શકે? 9 ને ગણવામાં જો બરાબર હોય તો એમાં શંકા જ ન હોય તો પછી એને ઉઠાવાય અને કે જો 10મો તું, આ 9 બરાબર છે ને, તો કા 10મો તું. 10મો તું કહેતાની સાથે પેલી 9 ઉપરની જે દ્રષ્ટિ હતી એ હટી ગઈ. હટી અને પોતા ઉપર આવી ગઈ કે હું 10મો. પણ જ્યાં સુધી એ દ્રષ્ટિ 9ના ઉપર કેન્દ્રિત હોય ત્યાં 10મો જડે નહીં. હોય તો પણ ન જડે. એવી રીતે અહીંયા પણ આ જગતના પ્રપંચના ઉપર દ્રષ્ટિ જો આપણી એમાં ને એમાં રહ્યા કરે તો પછી પાછું વાળીને જોવે કોણ? એટલે અંતર્મુખ ન થાય, પોતા સ્વાભિમુખ ન બને ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે. એ પ્રતિબંધ દૂર કરવા માટે બસ સ્વાભિમુખ થવું આ એક માત્ર સાધન છે. એ રીતે અહીંયા પણ તમે એમ પોતાના ગળામાં માળા પહેર્યું અને કાલ દ્રષ્ટાંત આપ્યું છું એમ અને પાછળ જતું રહ્યું. હવે આમ કઈ દેખાતું નથી અને પછી ખબર પડે કે આ તો કે આ ચશ્માનું એવું થાય. ચશ્મા પહેર્યા હોય, મારા ચશ્મા, મારા ચશ્મા, મારા ચશ્મા. ઘણી વાર શોધ કરી છે. મારા ચશ્મા મારા ચશ્મા ચશ્મા પહેર્યા અને એ ચશ્માને હોતે આ ચશ્મા વાળાને થતું મારે એવું થાય કોક વાર. એ તો કેમ મૂક્યા? અને કોઈ આ તો પહેરાય કે તો ખાઈએ. બસ આટલી વાત છે. ઉપયોગ થઈ રહ્યો છે અને છતાં એના તરફ દુર્લક્ષ છે ને, એ દુર્લક્ષ છે ને એ જ અવરોધક બને છે. અને કોઈ જ અટકોર કરે કે આ પહેરાઈ ગયા તો ખાઈએ. મહાપુરુષો જયારે બતાવે કે આ સારું ખાઈએ, મળેલું હતું પ્રાપ્ત જ હતું અને પ્રાપ્ત હતું એટલે એને મેળવવા માટે કોઈ આયાસ. આયાસ તો ત્યાં છે કે જે અપ્રાપ્ત હોય અને એને પ્રાપ્ત કરવું હોય એના માટે આયાસ. તો ઘણી વખત લોકો પૂછે છે પણ સ્વામીજી એવું હોય તો મામજો પ્રાપ્ત હોય તો પછી આ સાધન ને બીજું બધી મથામણ કરવાની, યોગ સાધના કરો, આ કરો, તે કરો, ઘણું કરવાનું છે. તો એ સાધન કરવામાં પણ મોટો ભાગ એટલા માટે બોલું કોઈક મહાપુરુષ વાસ્તવિક નીકળી આવે, જે સાચા અર્થમાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા તરફ આગળ વધવા ઈચ્છી રહ્યા હોય એવા કોઈ મુમુક્ષુ સાધક હોય તો એને અપવાદ આપવો પડે. બાકી જે હોય ને મોટા ભાગે બુભુક્ષુ હોય એટલે એને કઈક ખોટે, કાં તો યોગથી સિદ્ધિઓ જોતી હોય ને કાં તો ચમત્કારનું કંઈક જોતું હોય ને કાં તો કંઈક આમ મળી જાય, આમ મળી જાય, આમ મળી જાય એવું કંઈક જોતું હોય. તમે જો ઝીણવટ ભરી આમ નજરથી આમ પૂછે
પૂછીએ તો આ કંઈક નીકળી આવે એમાંથી. પૂછો ભાઈ આ સાધન આ શું કામ કરો છો, તો એ હોય છે જો કે સાચું આ તો ખબર પડે કે એટલે એમાં ને એમાં પછી અટવાઈ જતા હોય છે. એટલે એ બધું પ્રાપ્ત કરવા માટે તેને મહેનત કરવી પડે. તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મહેનતની જરૂર નથી. પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે. હા, એક વાત છે, સાચો સાધક છે પરિશ્રમ કરે છે, પણ એ પોતાના સાક્ષાત્કાર માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે. પણ એ પણ યોગ્યતા મેળવવા માટે જે અપ્રાપ્ત છે યોગ્યતા એ પ્રાપ્ત કરવી છે માટે આ પુરુષાર્થની જરૂર પડે છે. તો વસ્તુ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તો નહીં. ત્યારે વાદી કહે છે કે તમારું કેવું બરોબર નથી, કેમ કે વિષય દર્શન રૂપી જે પ્રતિબંધ છે તેમાં આશ્રયનો નિશ્ચય કરવાનું સામર્થ્ય નથી. એ જ બતાવે છે કે દ્વૈતનો દ્રષ્ટા કોણ છે, પરમાત્મા છે કે જીવાત્મા છે કે કોઈ બીજો જ છે. એમાં પહેલો પ્રશ્ન ઠીક નથી, કેમ કે પરમાત્મા સર્વજ્ઞ છે. ભ્રાંતિના બીજનું જે અજ્ઞાન છે તેનો પરમાત્મામાં સંભવ નથી. એટલે દ્વૈતનો દ્રષ્ટા તે થઈ શકે નહીં. અને વળી પણ કહ્યું છે કે યસ્ય અજ્ઞાનમ ભ્રમસ્તસ્ય, જે અજ્ઞાન જેને અજ્ઞાન છે એને ભ્રાંતિ થાય, જ્ઞાન છે સમજણ છે એને ભ્રાંતિ નહીં થઈ શકે નહીં. અને જે ભ્રમ જેને ભ્રમ છે તે પુરુષ સારી રીતે જાણે પણ છે. આ પ્રકારે અજ્ઞાન, મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન એટલે કે યથાર્થ તેના સામાજિકરણત્વનો નિશ્ચય હોવાથી અવિદ્યાવાળામાં જ આ બધી વાતોનો સંભવ છે. અજ્ઞાન કો, મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન ત્રણે સમાન અધિકારત્વ છે. જેનું અજ્ઞાન છે એને મિથ્યા જ્ઞાન થાય છે એટલે ભ્રાંતિ જ્ઞાન થાય છે, અને એક સમ્યક જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે. કદાચ એમ કહો કે જે અવિદ્યાવાન જીવ છે તે જ દ્વૈતનો દ્રષ્ટા છે, તો તે પણ ઠીક નથી, કેમ કે જીવનો પરમાત્મા સાથે અભેદ કરેલો છે. જીવ પરમાત્માથી ભિન્ન નથી. એમ તો જગત ક્યાં ભિન્ન છે પરમાત્મા? બધું જો પરમાત્મા સ્વરૂપ છે તો પછી જીવ એકલો ક્યાં જુદો પડી જાય? જીવ પરમાત્મા સ્વરૂપ છે તો પછી આ જગતના પદાર્થો જેને આપણે જળ કહીએ છીએ ને એ જળ પણ પરમાત્મા જ છે. એટલે એ જળ આનો અધિષ્ઠાન તો પરમાત્મા છે. એટલે પરમાત્મા પોતે જળ રૂપે, જળ રૂપે, સ્વરૂપે પ્રતીત થઈ રહ્યા છે. એટલે બધું ભગવાન છે એ સ્વીકારવું વધારે સારું છે. જેમાં પેલા કે છે ને ના ભગવાન તો એક વ્યક્તિ છે, ભગવાન તો એક વ્યક્તિ છે. ક્યાં રહે છે? તો કે એમના ધામમાં રહે છે. કૃષ્ણ ક્યાં રહે છે? ગોલોકમાં. રામ તો કે સાકેત ધામ. આમ સૌના ધામ. ધામ એટલે જે ધામ એ સૌના આપ્યા છે એમ વ્યક્તિ તરીકે ભગવાનને માને. તો કઈ બધા સંચાલન તો કઈ તો જેમાં દિલ્હીમાં બેઠા બેઠા નથી સંચાલન કરતા, એ રીતે એમની સત્તા બધી હાલે. બાકી પોતે તો હાડતના હાથમાં એમના હાથથી, આપણા હાથથી એમના હાથથી હાડતના હાથમાં માફના છે. ઠીક. તો કોઈ એમ પણ કે છે કે એમ નથી, ભગવાન તો બધે છે ભાઈ. ભગવાન તો સર્વત્ર છે, પરિપૂર્ણ છે. એવું કઈ જગ્યાએ બેસી રહે છે કે તો જ્યાં જુઓ ત્યાં તમે બેસી જાય તે રૂપમાં ભગવાન સામે પ્રગટ છે. એટલે કે ભગવાન તો બધે છે. પેલા કરતા જરા કઈ ઠીક લાગે કે ભગવાન બધે છે એટલે આપણી પાસે પણ છે. એટલે આપણે બહુ હોદવા જવું પડે નહીં, કે આગું જવું પડે એવું નથી.
બધે છે એમ કહેવામાં એક અગવડ છે. બધી તપેલીમાં દૂધ છે, બધી તપેલીમાં દૂધ છે, કોઈ તપેલી ખાલી નથી જ્યાં દૂધ નથી. એમાં એક અગવડ છે, દૂધ તપેલી નથી, તપેલી દૂધ. અગવડ એટલી આવે છે. બધેનું ભગવાન છે તો બધું અલગ છે, અને ભગવાન અલગ છે. સર્વત્ર એટલે બધી જગ્યાએ જેટલા જેટલા કે નામ અને રૂપ પ્રતિ થાય છે બધામાં ભગવાન રહેલા છે. દ્વૈતાપત્તિ સામે આવે અને જરાક ન ફાવે, ન ગમે એમ સમજો. જેને ગમતું એના માટે બરોબર છે, પણ કેટલાક ન ગમે, કારણ કે એના દ્વૈતની પ્રતિતિ છે, જરાક પોસાતી નથી. તો શું કરું? તો કે તો દેવાજી વાત છે, ઈશ્વર તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જગતના જેટલા નામ અને રૂપ છે બધાનું ઉપાદાન તો ઈશ્વર પોતે જ છે. એટલે ઈશ્વર પોતે બન્યો છે, ઈશ્વર પોતે બન્યો છે આ જગત રૂપે. માયા દ્વારા અનેક રૂપ પ્રગટ કરી દીધા અને એ સ્વરૂપે પોતે જ પ્રગટ થઈ ગયો છે. એટલે ઈશ્વર આ નામ અને રૂપથી જુદો નથી. એમાં વળી એમ કોઈ પૂછે કે એ તો માયા દ્વારા થયું છે ને, ચેતનથી તો ભિન્ન ને. ઈશ્વરે બનાવ્યું એ તો માયાની ઉપાધિ લઈ અને પછી બનાવ્યું છે. એકલા ચેતને બનાવ્યું નથી. ભાઈ એ તમે ખૂંચતું હોય તો એથી જરાક એક પગલું આગળ મૂકો કે ચેતનથી આ બધું પ્રતીત થાય છે. બન્યું છે એમ ના કહેજો, અને એમ કેવું હોય તો ઉત્પન્ન થયું છે એવી પ્રતીતિ થાય છે, એ પણ પ્રતીતિ છે. એટલે ચેતન પોતે વિભિન્ન નામ અને રૂપમાં પોતાનું પોતે વિવર્તિત થઈ અને જોઈ જાય, પોતે જ વિવર્તિત થઈ જાય છે. એટલે ચેતન જ વિવર્ત રૂપે આ જગતના પ્રતીત થાય. તો વિવર્તી અધિષ્ઠાન ચેતન છે અને એમાં આ પ્રતીતિ છે. વાસ્તવિક પ્રતીતિમાં દેખાવ માત્ર હોવું, હોય જે વસ્તુ જેવી એવી ન દેખાતા અન્યથા દેખાવી, એમ નામ તો વિવર્ત છે. આમ અભેદ છે જીવ અને પરમાત્માને. એટલે એ કહે છે કે અવિદ્યાવાન છે તો પણ દ્વૈતનો દ્રષ્ટા છે તેમ કેવું બરોબર નથી. કારણ કે પરમાત્મા બે એક છે. જો પરમાત્મા જો દ્રષ્ટા ના હોય તો જીવ દ્રષ્ટા કેવી રીતે થાય? કંઈક આવો ભાવ વાદીને રહ્યો છે. તો સિદ્ધાંતિ એનો જવાબ આપે છે કે અભેદ હોવા છતાં પણ બિંબ પ્રતિબિંબની વ્યવસ્થાથી સર્વજ્ઞત્વ અને દ્વૈત દ્રષ્ટૃત્વ બંને બની શકે છે. બરાબર છે કે જીવ છે એ પરમાત્માથી ભિન્ન નથી, છતાં પણ આ બિંબ અને પ્રતિબિંબની જે વ્યવસ્થા છે એટલે જીવ છે તે અંતર અવિદ્યામાં પ્રતિબિંબિત થયેલો ચેતન છે. અને આત્મા છે, પરમાત્મા છે તે બિંબ રૂપી છે, જેનું પ્રતિબિંબ પડે છે એક જ, એમાં ભેદ જરાય નથી. પણ આ અવિદ્યાની ઉપાધિ આવે તો ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલું, એ પ્રતિબિંબિત થયેલો જે જીવ છે એ ચેતન હોવા છતાં, એટલે પરમાત્માથી અભિન્ન હોવા છતાં પણ એ અલગ જાણે તો એવું લાગે પણ એવું છે નહીં. એટલે જ એક જ વસ્તુમાં સર્વજ્ઞત્વ અને દ્વૈત દ્રષ્ટૃત્વ બંને આવી શકે. બિંબ રૂપે સર્વજ્ઞ છે એમ કો ઈશ્વર કે પરમાત્મા, અને
દ્વૈત દ્રષ્ટુત્વ જીવ રૂપ થઈ જાય. દ્વૈત દ્રષ્ટુત્વ જીવ કહો કે બિંબ કહો કે પ્રતિબિંબ જે ઠીક પડે તે કહો, પણ દ્વૈત દ્રષ્ટુત્વ અને સર્વજ્ઞત્વ આ બંને પણ બની શકે. અર્થાત જેમ તે જ આ સુખ છે એ પ્રત્યભિજ્ઞામાં બિંબ અને પ્રતિબિંબની એકતા જોકે સિદ્ધ છે, તો પણ શ્યામતા પ્રતિબિંબમાં દેખાય છે. તે જ આ મુખ છે. આ એ રીસા મોઢું દેખાય ને, તો રીસો મેળો હોય ને તો પ્રતિબિંબ મેળું દેખાય. રીસામાં ડાઘા હોય ને તો પેલા પ્રતિબિંબના મોઢા ઉપર ડાઘા આવી જાય. તો ભૂસવા માટે આમાં ભૂસવા માટે મહેનત કરે પણ જાય જ નહીં. ઘણો આમાં પોતાના મોઢે ભૂસતો હોય, હાથ રૂમાલ લઈને ઘસતો કે આ ડાઘો નીકળી જાય. નીકળે જ નહીં, કારણ કે જ્યાં ડાઘા છે ત્યાં ઘસતો નથી, અને જ્યાં ડાઘો નથી ત્યાં ઘસે છે. ચેતનમાં તો ડાઘ કઈ છે નહીં. એ ડાઘ તો છે પેલામાં અરીસામાં. તે અરીસાને ઘસવો જોઈએ, એના બદલે ગાળે ઘસે છે. ગાળે ઘસે છે તો પછી કેવી રીતે એમાંથી નીકળે? એટલે કે આમ કેમ થાય છે? સમજાતું નથી. કઈ જાતનો ડાઘ છે? કઈ જાતનો ડાઘ છે? કોકને પૂછે પૂછ્યો ને આગળ ડાઘ કેમ જતા? ડાઘો છે ક્યાં તો જાય પણ. અરે આમાં દેખાય છે ને, અરે ભાઈ એ તો તારા મોઢાનો ડાઘ નથી, એ તો ડાઘ છે અરીસાનો, સાધનનો ડાઘ છે. પછી હા તે પછી ઘસવા માટે અને ઘસે એટલે સાફ થઈ જાય. પછી હતું જ નહીં. એટલે શ્યામતાથી જે ડાઘ દેખાય એ તો પ્રતિબિંબમાં દેખાય અને સ્વચ્છતા બિંબમાં રહે. કેમ કે ઉપાધિને પ્રતિબિંબની પક્ષપાતી કહેવામાં આવે છે. ઉપાધિ છે એનો પક્ષપાત બિંબનો કરે, પ્રતિબિંબનો કરે, બિંબનો નહીં. આ એવી જ રીતે અજ્ઞાન ઉપાધિક દ્વૈત દર્શન પણ જીવનું જ સંભવે છે, ઈશ્વરનું નહીં. દ્વૈતનું દર્શન, કારણ કે ચેતનને તો દ્વૈતની કલ્પના સુદ્ધા નથી. તમે જો ખ્યાલ હોય તો જયારે પેલા આકાશવાણી થાય ભાગવતમાં, બ્રહ્મા વગેરે પ્રાર્થના કરવા જાય ભગવાન. પેલા પૃથ્વી ગઈ, પછી દેવતાઓ પાસે, દેવતાઓ આવ્યા બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજી જોયું કે આ બહુ મેજર ઓપરેશન ની સ્થિતિ છે અત્યારે, એટલે આમ તો મેળ ન પડે, એટલે આપણું કામ નથી, મોટા ડોક્ટરની જરૂર પડે. તો શંકરજીને સાથે લઈ અને પોતે આવે છે ક્ષીરસાગર. તે વખતે આકાશવાણી બ્રહ્માજી ધ્યાનમાં બેઠા, આકાશવાણી થઈ કે પૃથ્વીના દુઃખની મને ખબર છે, પૃથ્વીના દુઃખની મને ખબર છે. હવે હું વસુદેવ દેવકીજીને ત્યાં 8મા બાળક રૂપે આવીશ, અને દેવતાઓ અને દેવીઓ મારા આ કાર્યમાં સહયોગ આપે. એ ગોકુળમાં ત્યાં મથુરામાં એ બાજુ એ ગોપ અને ગોપીના રૂપમાં પ્રગટ થાય અને મને સહયોગ આપે. આ વાત પ્રશ્ન ઉપસ્થિત એ થાય કે ભગવાન આકાશવાણી દ્વારા કહે છે કે મને પૃથ્વીની ના દુઃખની પહેલેથી ખબર છે. સાચી વાત છે. જો હા કહેવામાં આવે તો અત્યાર સુધી તમે દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કેમ ના કર્યો? નડે છે. શું તમારામાં શક્તિ નહોતી? તો પ્રભુ સર્વશક્તિમાન તમે કહેવાઓ છો ને,
સ્વરૂપ શક્તિમાન છે. હા, એવું હોય ને, શક્તિ હોય પણ આપણને કેવા આવે તો કઈ જાત મદદ કરી હરખું કરીએ. ઉપરથી કોણ જાય? ચાહીને. આમ વ્યવહારમાં તો આવું થાય. શક્તિ હોય અને છતાં પણ જો કોઈ કહેવા ના આવે તો જોયા કરતો હોય ને તો જાય ને. કેમ તો આપણને ક્યાં કીધું? તો શું ભગવાન તમે કહેવા આવવાની વાત કરતો? અથવા એમ કહેવાય કે શક્તિ છે પણ શક્તિઓ જો કરુણા ના આવે તો પણ તો ભગવાન તમારામાં કરુણા નથી, તમે કરુણા સાગર છો. અને આમ કહેવા આવે તો તમે કહેવાની રાહ જોતા હતા કે હવે કહેવા આવ્યા એટલે હવે તમે કહો છો કે હું અવતાર લઈશ. છે શું? હકીકત તો એ છે કે પરમ ચૈતન્ય પરમાત્મા એને જગતની ખબર નથી. દ્વૈતનું દર્શન એ પરમ ચૈતન્ય પાસે નથી. જીવ જ એક દર્શન કરતો રહે, એમાં રમતો રહે, બધું થાય, પણ પરમાત્મા સ્વરૂપનું દ્વૈત દર્શન નથી. દ્વૈત દર્શન નથી એટલે જગત ખબર નથી એટલે પછી એના દુઃખની ખબર નથી, પછી એ કઈ રીતે દૂર કરે. પણ તો હવે કેમ કીધું કે હું આવું? એટલા માટે કીધું કે બ્રહ્માજીએ પ્રાર્થના કરી અને પ્રાર્થનાથી માયાનો સંચાર થયો, એનો સ્વીકાર કરી અને પછી હવે બોલે છે કે હું સર્વજ્ઞ. એ તો શું મોભો જાય ને પગ, હું સર્વજ્ઞ છું, બધી મને ખબર છે, હવે હું શક્તિ છે, બધું છે. આટલા માટે કહ્યું છે કે હું સર્વજ્ઞ ના. બાકી ચેતન ને તો દ્વૈત છે જ નહીં, દ્વૈત દર્શન જ નથી એની પાસે. એટલે અજ્ઞાન ઉપાધિક દ્વૈત દર્શન પણ જીવને જ સંભવે છે, બીજાનું. પૂર્વ પક્ષી કે છે આ દ્રષ્ટાંત તો વિષમ છે ભાઈ, કેમ કે દ્રષ્ટાંતમાં તો પૂર્વ સિદ્ધ ઉપાધિમાં બિંબ પ્રતિબિંબ ભાવ આવ્યા પછી જ પ્રતીત થતા જે મલિનત્વ અને સ્વચ્છત્વની પ્રાપ્તિ છે તેની તો વ્યવસ્થાથી સંગતિ મળી જાય છે, પરંતુ સિદ્ધાંતમાં તો દ્વૈત દ્રષ્ટિથી ઉદિત થયેલ દ્વૈત જ ઉપાધિરૂપ છે. આ કારણથી તેમાં પ્રવેશ થયા પછી જ બિંબ પ્રતિબિંબ કલ્પના થાય છે. તે પહેલા દ્રષ્ટાંતનો વ્યવસ્થાપક કોઈ નથી. દ્રષ્ટાની વ્યવસ્થા કરનાર પહેલા નથી. બિંબ અને પ્રતિબિંબ પ્રાપ્ત થાય એ પહેલા દ્રષ્ટાનો વ્યવસ્થાપક કોઈ છે નહીં. આમ જયારે કે વિજેતા સિદ્ધાંતિ કે છે કે અજ્ઞાન અનાદિ સિદ્ધ છે, તો એમાં જે પ્રતિબિંબ છે તે પણ અનાદિ સિદ્ધ થશે. તો હવે તમારો પ્રશ્ન બની શકતો નથી કે બિંબ પ્રતિબિંબ ભાવથી પહેલા દ્રષ્ટાની વ્યવસ્થા નહીં થાય એ તમે નહીં કહી શકો, કારણ કે સ્વયં છે. પૂર્વ પક્ષી કે છે અનાદિ સિદ્ધ અજ્ઞાનના દ્રષ્ટાને પણ અનાદિ જો કહેવો પડશે, દ્રષ્ટાને પણ અનાદિ જ કહેવો પડશે, પરંતુ તે વાત અસત્ય છે, એનાથી વળી શકે નહીં. તો સિદ્ધાંતિ કહે છે પણ આ પ્રકારનો સાક્ષી તો છે, બસ એ જે દ્વૈતનો દ્રષ્ટા રહેશે સાક્ષી છે, એ બધાનું દર્શન કરે છે, આ દ્વૈતનો દ્રષ્ટા પણ સાક્ષી જ છે, પ્રમાતા નહીં. દ્વૈતનો દ્રષ્ટા પ્રમાતા નહીં, સાક્ષી. હા, સાક્ષ્યનો દ્રષ્ટા સાક્ષી અને દ્રશ્યનો દ્રષ્ટા જીવ પ્રમાતા. આ બેનો ભેદ છે. એકને અંતઃકરણની ઉપાધિ છે, એક અવિદ્યાના માધ્યમથી. અવિદ્યાનો આપણે વાત આવી ગઈ, અવિદ્યાના સંબંધથી આ અવિદ્યાનો અને એના કાર્યનો એ પ્રકાશ કરી શકે છે. એટલે જેટલું સાક્ષી ભાષ્ય બને છે એ બધું જ પ્રતિભાષી હોય છે. અહીંયા સાક્ષીને દ્રષ્ટા તરીકે લીધો છે, એની પાછળનું કારણ એ છે કે આ જે
એકજીવાદી પદ્ધતિમાં જેટલું કંઈ પણ દ્રશ્ય તરીકે દેખાતું હોય એ બધું પ્રતિભાષિક છે, વાસ્તવિક નથી કે વ્યવહારિક. એટલે સાક્ષીને દ્રષ્ટા તરીકે અહીંયા મૂકી દીધો અને સાક્ષીને જીવ કીધો અજ્ઞાની ઉપાધિ લીધે. ત્રણ સત્તામાં જેને સાક્ષી કહેવામાં આવે છે એ જ અવિદ્યાની ઉપાધિથી અહીં જીવ થઈ જશે. અવિદ્યા અનુપહિત છે એ સાક્ષી અને અવિદ્યા ઉપહિત જે સાક્ષી ચેતન છે એ જીવ અને અવિદ્યા અનુપહિત છે તે સાક્ષી. અને સાક્ષી અનુપહિત છે એ જ પરમ તત્વ પરમ ચૈતન્ય છે. હવે કોને? એ જ અવિદ્યા અનુપહિત જ આખા સમસ્ત અનંત બ્રહ્માંડોનું એકમાત્ર દૃષ્ટાંત છે. એટલે વ્યાપક અને સમષ્ટિ અને વ્યષ્ટિનો કોઈ ભેદ ત્યાં જતો નથી હોતો. પૂર્વ પક્ષી કે છે એ પણ ઠીક નથી કે સાક્ષી સર્વજ્ઞ છે, તેમાં અવિદ્યાનો લેશ પણ નથી, તેથી તે દ્રષ્ટા પણ હોઈ શકે નહીં. અવિદ્યા છે નહીં અને સાક્ષી સર્વજ્ઞ છે, એને બધી ખબર છે અને એમાં અવિદ્યા પણ છે, અજ્ઞાન પણ છે નહીં, લેશ પણ નથી, તો દ્રષ્ટા કેમ થઈ શકે? એટલે એવી તો દ્રષ્ટા થઈ શકે નહીં. સર્વજ્ઞ વસ્તુ પણ બીજાની અવિદ્યાનું દ્રષ્ટા હોય એમાં કઈ વિરોધ આવતો નથી. સર્વજ્ઞ છે ને, સર્વને જાણનારો છે ને, તારે તો સર્વજ્ઞ. અને જો સર્વ ન હતો તો પછી એકલો ન રહે. એટલે બીજાની અવિદ્યાનો આ દ્રષ્ટા રહે છે, એમાં કઈ વિરોધ આવતો નથી. એમ જયારે કહ્યું ત્યારે પૂર્વ પક્ષી કહે છે પોતાથી ભિન્ન અવિદ્યાનો દ્રષ્ટા હોવામાં પરમાત્મા પણ ભ્રાંત સમજવામાં આવશે. અવિદ્યા પોતાથી ભિન્ન છે એમ કહેવામાં અને એ અવિદ્યાનો દ્રષ્ટા હોય તો પરમાત્મા ભ્રાંત થઈ જાય. કેમ? તો કે જીવ જેમ પોતાથી ભિન્નની કલ્પના કરી અને જેમ જુએ છે અને ભ્રાંતિમાં પડે છે એવી સ્થિતિ એમની પણ આવે, જે વાસ્તવમાં નથી એને છે એમ કહેવા જાય તો ભ્રાંતિ જ છે એક પ્રકારની. એટલે કહ્યું છે કે નાન્યો તો દ્રષ્ટા, આ શ્રુતિથી પણ સાથે વિરોધ આવશે. અહીં બીજો કોઈ દ્રષ્ટા છે નહીં, દ્રષ્ટા એક જ છે. એક જ દ્રષ્ટા? તો કે હા એક જ દ્રષ્ટા. તો એકલા દ્રષ્ટા શબ્દ કરતા આગળ બીજું વિશેષણ લગાડો, ગોટાળો ન થાય. કયું? તો પરમ પરમ દ્રષ્ટા એ એક જ છે. અને એ દ્રષ્ટાના જે ત્રિપુટીના જે દ્રષ્ટા છે ને, દ્રષ્ટા દર્શન ને દૃશ્યો એ બધા આભાસાત્મક છે. એટલે જે પરમ દ્રષ્ટા છે એનો આભાસ છે. અને આ રીતે શ્રુતિથી વિરોધ આવે છે એમ આ પૂર્વ પક્ષીએ કહ્યું. હવે સિદ્ધાંત સર્વજ્ઞત્વનો વિચાર આપતા કહે છે કે સર્વજ્ઞ એનું નામ છે કે જે સ્વરૂપ ચૈતન્યથી પોતામાં અધ્યસ્ત સમસ્ત પ્રપંચનો ભાષક છે, એકનો એક. સ્વરૂપ ચૈતન્યથી સર્વજ્ઞ છે એનો અર્થ એમ કે સ્વરૂપ ચૈતન્યથી પોતામાં અધ્યસ્ત જેટલો કે પ્રપંચ છે બધા એને પ્રકાશ કરે છે. એટલે ભાષક પ્રકાશક છે. આ દશામાં અવિદ્યાવાન હોવા છતાં પણ કાંઈ વિરોધ આવતો નથી. સર્વજ્ઞ અને અલ્પજ્ઞ બધી ઉપાધિઓથી થાય છે ને, એટલે અજ્ઞાન ની સાથે વાત રાખે, અવિદ્યા ઉપરી થઈને આ વાત કરે છે. એટલે કે છે કે એમાં અવિદ્યાવાન હોવા છતાં પણ એમાં કોઈ વિરોધ આવતો નથી. અવિદ્યાની ઉપાધિ છે, માયાની ઉપાધિ છે, આ તો કોઈ વિરોધ આવતો નથી. એ દ્રષ્ટા થઈ શકે. પૂર્વ પક્ષી કહે છે
નિરવધ્યમ નિરંજનમ. આ શ્રુતિથી ત્યાં અવિદ્યાનો પણ નિષેધ કર્યો છે. અવિદ્યા વગરનો, નિરવિદ્યમ અને નિરંજનમ, કોઈ પણ જાતના લેપ વગરનો. એ શ્રુતિ પણ અવિદ્યાનો પણ નિષેધ કરે છે કે અવિદ્યા છે નહીં. દ્રષ્ટા શુદ્ધ છે, અવિદ્યા નથી. સિદ્ધાંત ત્યાં વાસ્તવિક અવિદ્યાનો નિષેધ છે, કલ્પિત અવિદ્યાનો નિષેધ નથી. સાચે સાચું અજ્ઞાન ચેતનમાં છે નહીં, કલ્પિત અજ્ઞાન છે અને એનું અધિષ્ઠાન ચેતન. પૂર્વ પક્ષી કહે છે કે નિષેધ તો સાધારણ રૂપથી જ છે ને, પણ પછી અવિદ્યા વાસ્તવિક હોય કે કલ્પિત હોય, વાત તો સાધારણ થઈ રહી છે, ગમે તે હોય, પણ અવિદ્યા છે, અવિદ્યાથી ચેતન ભિન્ન છે, એટલે અવિદ્યા ચેતનમાં હોઈ શકતી નથી. વળી વાસ્તવિક અવિદ્યા અપ્રસિદ્ધ પણ છે, પારમાર્થિક અવિદ્યા કોઈ છે જ નહીં, અને બીજો કોઈ વિકલ્પ નથી, એટલે માત્ર કલ્પિત અવિદ્યા છે એમ જ આવે. જીવ પણ અવિદ્યા પછી જ ઉત્પન્ન થાય છે, તેથી તે અનાદિ હોઈ શકતો નથી. અન્યથા અવિદ્યા નિવૃત્ત થવા છતાં પણ જીવ ભાવની નિવૃત્તિ નહીં થાય. એ રીતે પહેલા કહેલા 3 પ્રશ્નોમાંથી ત્રીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે જીવ અને પરમાત્માથી ભિન્ન સમસ્ત જગત જળ છે, તે દ્રષ્ટા થઈ શકે નહીં. પારમાર્થિક અવિદ્યા તો છે નહીં, અને જીવ પણ અવિદ્યા પછી જ ઉત્પન્ન થાય છે. પહેલા અવિદ્યા પ્રગટ થઈ અને પછી જીવ નો જન્મ થયો. ત્યાં સુધી જીવ હતો નહીં, ઈશ્વર હતા તો ઈશ્વરે નહોતા. અવિદ્યા આવી એને વિશુદ્ધ ચેતન વિશે અવિદ્યાનો અવિદ્યા આશ્રય લે છે અને વિશે પણ એને જ કરે છે, ઢાંકે છે. પણ તો એ જયારે અવિદ્યા આવે એટલે પછી ઈશ્વર થયો ભાગ, એક ભાગ જીવ ભાગ, શુદ્ધ સત્વ માયા નામ પડ્યું અને એ ઈશ્વરની ઉપાધિ બની ગઈ. અને અવિદ્યા છે તે જીવની ઉપાધિ. એટલે જીવ અને બ્રહ્મના ભાગ પડ્યા છે. આ અજ્ઞાનનો આશ્રય લેવાથી આશ્રય મળ્યો, અજ્ઞાનને આશ્રય મળી ગયો, એટલે એના 2 ભાગ પડી ગયા, એક જીવ ને એક ઈશ્વર. તો ચેતનના ભાગલા પાડ્યા. સ્થૂળ દ્રષ્ટિએ એવું લાગે કે હા એ ચેતનના 2 ભાગલા પડી ગયા. તો એ ચેતન અખંડ છે, એક રસ છે, એના ભાગલા પડતા હોય, સાવ્ય હોય, નિરવયવ ન હોય. અને જે સાવ્ય હોય એ અવયવના નાશથી વિનાશ થાય, એનો અવિનાશી. તો ચૈતન્ય પરમ અવિનાશી છે, એટલે એના ભાગલા કોઈ પડે નહીં. જેવી રીતે આપણે આકાશ છે તો આકાશના ભાગલા કોઈ પડે જ નહીં. એક રસ રૂપ છે, ક્યાંય પણ એમ ટુકડા કરીને આ તારું આ મારું એમ કરી શકાશે નહીં. આકાશ આકાશ જ છે, તો ભાગલા પાડે છે, અમારું આકાશ ને તમારું આકાશ કરે છે. ભાઈ તો કલ્પના કરી છે ને, એ ક્યાં સાચું છે? એમ કલ્પિત અવિદ્યાથી આ કલ્પિત ભાગલા પડે છે. ચેતના બંધ એમનું એમ રહે છે, એમાં કઈ ફેરફાર થતો નથી. અને ઉપાધિને લીધે આ તો ભાગલો પડ્યો કે જો માયાની ઉપાધિ આ મોટો ભાગ થઈ, આ તમારો અને આ નાનો ભાગ તારો. જીવ ને ઈશ્વર 2 હગા ભાઈ થઈ ગયા ને. હવે હગા ભાઈ એક જ ચેતન, 2 હગા ભાઈ મોટા, અને ઈશ્વરે મોટું જાજુ બધું લઈ લીધું અને જીવને થોડું કરે. અલ્પ શક્તિમાન, અલ્પ જ્ઞાન, બધું અલ્પ 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 હતું ને, એ બધું જીવને દીધું અને સર્વ 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 બધું પોતે લઈ લીધું. નાનો ભાઈને દુઃખ ન થાય. જોયું, આ મોટા ભાઈ વંચાઈ કરી. વંચાઈ કરી શું કહેવાય? વંચાઈ.
અંચય કરી. એટલે માલ હતો એ પોતે લઈ લીધો અને દીધો મને કચરો. જયારે મોટા ભાઈ પાંચે થઈ જાય, તમે આવું કર્યું બધું લઈ લીધું, તમે મને તો કશું દીધું નહીં, નામ ને તેમ વ્યવહારમાં એ બોલે છે, બોલ્યા છે. તો કે નાના ભાઈ, મેં જરાય અંચય કરી નથી હો. જે મારી પાસે છે એવું એટલું જ તારી પાસે. ક્યાં છે મારી પાસે? બધું તમે લઈ લીધું. તમે સર્વજ્ઞાન સર્વશક્તિમાન, હવે તમે ના. એવું નથી. જો આ જાગૃત નું બધું મેં લીધું, તો સ્વપ્ન નું બધું મેં તને લીધું છે. જે આ જાગૃત નું છે એટલું જ એ સ્વપ્ન હરખે ભાગે છે, બધું બરાબર. એમાં કાંઈ જુદો ભેદ નથી. એટલે સ્વપ્ન નો મહારાજા સર્વજ્ઞ તું અને જાગૃત નો સર્વજ્ઞ હું. ક્યાં ભાગલા પડ્યા? વિષમ ભાગલા નથી પડ્યા. અમને કોઈ સ્વપ્ન નથી. જીવને આની ખબર નથી. સ્વપ્નમાં એ જીવ પોતે સર્વજ્ઞ બનીને બેસે, સર્વશક્તિમાન બનીને બેસે અને એ ધમાધમ કરતા નથી કરતા. જાગૃતમાં ઈશ્વર કરતા. એટલે જીવ અને પરમાત્મામાં અનુગત સામાન્ય ચેતન દ્રષ્ટા છે. એ સિદ્ધાંતિ કે છે કે જીવ તો દ્રષ્ટા ન થઈ શકે. તો ત્રીજો પક્ષ છે ને તે જળનો. એ જળ પણ જીવ અને પરમાત્માથી ભિન્ન કોઈ દ્રષ્ટા હોય તો એ તો ભિન્ન તો જે જગત છે એ જળ છે અને એક દ્રષ્ટા થઈ શકે. દ્રષ્ટા તો ચેતન હોય થાય, જળ કોઈ દ્રષ્ટા ન થાય. એમાં પરમાત્મા દ્રષ્ટા નથી, કારણ કે એનામાં અવિદ્યા ત્યાં છે નહીં કે એટલે એ ભ્રાંત નથી. આ જીવને દ્રષ્ટા થાય છે એ વાત અહીં નક્કી કરે. ભલે પરમાત્માની સાથે અભેદ હોવા છતાં પણ દ્રષ્ટા તો અહીં જીવ જ રહે છે એમ કહ્યું. એટલે જીવ અને પરમાત્મામાં અનુગત સામાન્ય ચેતન દ્રષ્ટા છે એ વાત નક્કી થઈ. વાદીએ જો એમ છે તો અવિદ્યા પણ તે સામાન્ય ચેતનમાં કેવી પડશે. ત્યારે તો જીવ પણ પરમાત્માની સમાન નિર્દોષ, અભ્રાંત, નિત્ય મુક્ત અને સર્વજ્ઞ કહેવાશે. અને સામાન્ય ચૈતન્યને દ્રષ્ટા માનવામાં અન્યોને આશ્રય દોષ આવશે. કેમ કે ચૈતન્ય માત્ર દ્રષ્ટા હોવાથી તેની અધીનતાથી ઉપાધિ અજ્ઞાનની સિદ્ધિ થશે અને તે અજ્ઞાનથી નિરૂપિત જ બિંબ પ્રતિબિંબ નામક બ્રહ્મ અને જીવ આ બે પ્રકારોથી અપેક્ષિત ત્રીજા પ્રકારની સિદ્ધિ થશે. જીવ અને બ્રહ્મથી ભિન્ન ત્રીજો પ્રકાર મળી ગયું ચૈતન્ય. અર્થાત ઉપાધિ જે અજ્ઞાન છે તેની સિદ્ધિ થયા બાદ બિંબ પ્રતિબિંબ અને તેનાથી અપેક્ષિત ત્રીજાની સિદ્ધિ છે અને તેનાથી અજ્ઞાનની સિદ્ધિ થાય છે. અજ્ઞાનને લીધે બિંબ પ્રતિબિંબ થાય એટલે ત્રીજાની સિદ્ધિ થાય અને એ ત્રીજાની સિદ્ધિથી અજ્ઞાનની પણ સિદ્ધિ થાય અને અજ્ઞાનની સિદ્ધિથી બિંબ પ્રતિબિંબની સિદ્ધિ થાય અને એના ત્રીજો ભગાવ્યો કે ત્રીજાથી એ બે નહીં ત્રીજો છે તો ત્રીજાથી અજ્ઞાનની સિદ્ધિ થઈ. બસ આ જ અન્યોને આ સૂચ્યો છે. એટલે આ પક્ષ પણ ઠીક નથી. તમે કહ્યું ને સામાન્ય ચૈતન્યમાં તો દ્રષ્ટા છે તે વાત બનશે નહીં. ત્યાં અન્યોને આશા દોષ આવે છે. સિદ્ધાંતિ કહે છે અવિદ્યા ન માનવાથી અવિદ્યા વિશે પ્રશ્ન અને આક્ષેપ કરવો સંભવતો નથી. તમે અવિદ્યાને માનો છો? તો કે ના હો, અમે એવા માનતા નથી. તો જો તમે માનતા ન હો તો અવિદ્યા વિશે પ્રશ્ન અને આક્ષેપ કરવો સંભવતો નથી. કારણ કે પેલા માનો પછી કહો કે નથી, પેલા સ્વીકારો કે હા, પછી કહો કે હવે નથી. કેવું પડે. નથી તો કેના માટે નથી કહો છો? કઈક છે તો તમે નથી કહો છો ને. તો પેલા અવિદ્યાનો સ્વીકાર કરો અને પછી કહો કે નથી કે છે. પરંતુ તમે પ્રશ્ન તો કર્યો જ છે કે દ્વૈત નો દ્રષ્ટા કોણ? એ તો પ્રશ્ન થયો જ છે.
તેથી અવિદ્યાનો પૂછવા વાળો પણ આક્ષેપ કરવા વાળો જ અવિદ્યાનો દ્રષ્ટા છે. અવિદ્યાનો પૂછવા વાળો એમ કહો અથવા આક્ષેપ કરવા વાળો અવિદ્યાનો દ્રષ્ટા છે. અવિદ્યાનો દ્રષ્ટા કોણ? ગીતાજીમાં શંકર ભાષ્યમાં છે. ગીતાજીમાં છે અવિદ્યાનો કલ્પક કોણ જેવું છે તેનો ભગવાને દ્રષ્ટાંત આપી અને વાત કરી છે. એના આ ગાયનો ધણી કોણ છે? પૂછવું પડે છે. ગાયોના ધણી હાથે હાથે તો હાલ્યો આવે છે, પૂછવું ન પડે. ગાયો હાંકી જાય એ બીજો કયો હોય દ્રષ્ટા? એનો માલિક એની સાથે છે. વિદ્યા કોની? તો કે જે બોલે છે એની બીજા કેની હોય વિદ્યા? એમ આ પૂછે છે એની આવી ગયા, એનું અજ્ઞાન છે અને એ પૂછી રહ્યો છે. જો અજ્ઞાન ન હોય તો પૂછે નહીં. હવે એનો પછી એનું સમાધાન આપે તો ભલે, પૂછે તો ભલે, આક્ષેપ કરવા વગર તો એ અવિદ્યાનો દ્રષ્ટા છે. અર્થાત તું જે પ્રશ્ન કરી રહ્યો છે એ તું જ એનો દ્રષ્ટા છો. અવિદ્યાનો દ્રષ્ટા કોણ? તો કે તું. ગાયનો ગોવાળ કોણ? તો કે તું. સીધું બોલતો તેને પકડી. હવે થોડી ગમતની વાત આવે. વાદી કહે ઠીક, જ્યારે હું જો અવિદ્યાનો દ્રષ્ટા છું, એટલે અવિદ્યા છે તેને હું જાણું છું, ત્યારે મારા સ્વરૂપને બતાવો જેથી તત્વ નિર્ણય થઈ જાય. મારા સ્વરૂપનું ખુલ્લું કરો. કારણ કે અવિદ્યાનો દ્રષ્ટા તો હું થયો, તો મારું સ્વરૂપ શું છે કહો, કે જેથી આમ વાદ વિવાદ મટી જાય અને મારો પણ ચોખ્ખો નિર્ણય થઈ જાય. તત્વ શું છે એની મને ખબર પડી જાય. તે જાણતી કે આ હું છું અને આ વાતને પૂછું છું. આ પ્રકારે જો તું પોતાના સ્વરૂપને જ જાણતો નથી તો તારો પ્રશ્ન કેમ બની શકે? તું પોતાને જો જાણતો નહીં તો પ્રશ્ન કેમ બને? આ હું છું ને આ વાતને પૂછું છું એ તો તને ખબર છે. તો આ પ્રકારે જો તું પોતાના સ્વરૂપને જાણતો નથી તો તારો પ્રશ્ન કેમ બની શકે? અર્થાત પ્રશ્નના વિષયને ન જાણવાથી તદ વિષયક શબ્દનો પ્રયોગ કરવો અયોગ્ય છે. તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો તત્વ સ્વરૂપ વિશે, તો એ સ્વરૂપને બતાવો કે સ્વરૂપ જો ન હોય તો તમને આ પ્રશ્ન કેમ થઈ શકે? પ્રશ્નનો અભાવ થઈ જશે. પ્રશ્ન કરવો અયોગ્ય છે. પૂર્વ પક્ષી કે છે પ્રશ્ન વિષયને ન જાણવાથી તો પ્રશ્ન બને છે. પ્રશ્નના વિષયને ન જાણવાથી તો પ્રશ્ન બને છે. અને એમ જો ન હોય તો પૂછવા યોગ્ય વસ્તુના જ્ઞાન અજ્ઞાનના વિકલ્પ કરવાથી પ્રશ્નનો જ અભાવ થઈ જશે. જે વિષયમાં હું પ્રશ્ન કરું છું એને તો એના અર્થમાં જાણતો નથી, ત્યારે તો પૂછું છું કે ભાઈ આ શું છે, એનું સ્વરૂપ શું છે એવું પૂછું છું. નથી ખબર ત્યારે તો પૂછું છું. અને જો ખબર હોય તો પૂછવા પણ જ ક્યાં રહે છે પછી? અને શાસ્ત્ર અરણ રોદન ની સમાન સિદ્ધ થઈ જશે. પ્રશ્ન જ નથી રહેતા તો પછી સમાધાન ખુલાસો કોણ કરશે? કેવી રીતે કરશે? એને કોઈ કહેનાર જ નહીં હોય, કોઈ નહીં રહે કોઈ પ્રશ્ન કરનારા. કેમ કે ના પૃષ્ઠ કશ્ચિદ બ્રૂયાત નચા ન્યાયેન ઉચ્યતઃ જાનન્નપી મેધાવી જડવત લોકમાચરેત. બહુ ના પૃષ્ઠમ કશ્ચિદ બ્રૂયાત. બહુ હસીલા હોય છે ને આપણે, એટલે ઉમળકો આવે, ઉમળકા હું બધી કહેવાય છે. શાસ્ત્ર કે છે ના પૂછે તો કે, પૂછે નહીં તો તમે ના કે.
પ્રશ્ન ના કરે એને તમે કોઈ કહેવું જ નહીં એમ કે ના પૃષ્ઠ કશેથી જોયા નથી અન્યાય ને પૂછે તો અન્યાયપૂર્વક જો પૂછતો હોય તો પણ જવાબ આપવાની જવાબદારી નહીં, વિવેકપૂર્વક કહેતો હોય, વિનયપૂર્વક કહેતો હોય તો બરોબર. જાણે નથી મેધાવી, જાણવા છતાં જાણે છે, ખબર છે એવો આનો આ જવાબ છે પણ છતાં ના કહે, જાણ નથી મેધાવી તો કેવી રીતે જળ હોય, હા જળ છે કશી સમજણ નથી, આ એવું છે કોઈ હેરાન ના કરે, હેરાન કરે કરવું હોય ને પૂછપૂછ કર્યા કરે, પૂછપૂછ કર્યા કરે, અખંડ કરે, ખાલી પૂછ ઉપરાંત ભાઈ બહુ પ્રશ્ન આપણે જાણીતા બહુ પ્રશ્ન જવાબ દીધા તો આનું શું આનું કબીર સર આપ મને કે આપનું શું કબીર સર હા એટલે પ્રશ્ન તો પ્રશ્ન છે એટલે ઉઠીને જતા જતા બોલતા ખાલી વાત સાચી છે, જેમાં વિવેક નથી કેમ પૂછાય અને પ્રશ્ન નથી એને શું કહેવાનું એ ન્યાયથી પણ સ્વયં તો કહેવામાં આવતું નથી, પોતાની રીતે કહેવાનું નથી શું છે, અને પ્રશ્ન કરવાથી તમારા કથન અનુસાર પ્રશ્ન બનતો નથી, તો પ્રશ્ન નહીં કરવાનો જવાબ એના પર નથી, જાણવાના પણ કઈ પૂછીએ તો કઈ બીજાની પાસેથી જાણીએ કે ભાઈ આનું શું છે, આ કેમ છે, તો ભાઈ એને આ આમ છે તો આપણને કે ને હા એટલે શાસ્ત્રો તો હવે રોજન જેવું થઈ જશે ને ઉપયોગ કોણ કરશે, કોઈ ખબર જ નહીં પડે શાસ્ત્રમાં શું છે એ પણ. આમ જયારે પૂર્વ પક્ષે કહ્યું છે સિદ્ધાંતિ કે છે ઠીક તમે જ કહો કે પ્રશ્ન વિષયને ન જાણવાથી તદ વિષય શબ્દ રચના કેમ થઈ શકે, તમે કહો છો કે ભાઈ પ્રશ્નના વિષયને તો જાણો છો પણ કઈ રીતે શું છે કેમ છે એ મને ખબર નથી, હવે જો પ્રશ્નની તમને વિષયની જો ખબર નથી, તમને જે વસ્તુ તમે જાણવા માંગો છો એની તમને ખબર જ નથી, હા તો પછી એ પ્રશ્નના વિષયનો તેનો વિશેષ શબ્દ રચના તમે કઈ રીતે કરી શકો, શું નથી તમને ખબર, શું જાણવા ઈચ્છો છો, કયો શેનો પ્રશ્ન છે, તો તમે કહેશો કે ભાઈ આ અજ્ઞાન ક્યાંથી આવ્યું, તો અજ્ઞાનને તમે જાણો છો તો તમે પૂછો, નહીં તો પૂછો કઈ રીતે, કેમ કે શબ્દ સંબંધને જાણ્યા વિના શબ્દ રચના થઈ શકતી નથી, અને આ લોક પ્રસિદ્ધ વાત લોકમાં પેલા આપણને ખબર પડે છે કે શું છે અને પછી આપણે વાત કરતા હોય છે, કેમ કે જેમ કે લોકમાં કોઈ ઘટ શબ્દનો સંબંધ કંબુ ગોરાદી વાળી વ્યક્તિની સાથે છે, સાંકડી એ ગળું હોય ને ગળા પેટ પોળું હોય તો ખબર છે જાણે એની સાથે છે, તો આ વાતને જાણે છે તો તે વિષયમાં પ્રશ્ન કરે છે, આ જો ખબર ન હોય ને તો એ પ્રશ્ન ન કરી શકે, સંબંધ જાણ્યા વિના પ્રશ્ન થઈ શકતો નથી, જે વિષયમાં પ્રશ્ન થાય છે એ વિષયનો સંબંધ એને જાણ હોવી જોઈએ તો સંબંધ થાય, નહીં તો સંબંધ થઈ શકે નહીં. પૂર્વ પક્ષી કે છે શબ્દના સંબંધને જાણ્યા વિના પણ શબ્દ રચના થઈ શકે છે, જેમ કે હુમ ફટ અર્થ નથી ને, કૌચાય હુમ અને અસ્ત્રાય ફટ શેમાં કરે ને કોઈ અનુષ્ઠાન કે કઈ જોબ કરવા બેઠા હોય ને તો ગીતાનો પાઠ કરવો હોય ને તો આ ન્યાસ કરવા પડે, એમાં હુમ ને ફટ ને બધું આવે
નથી એનો અર્થ. આનો અર્થ જ નથી. હું ફટ કેવા પૂરતું જ છે. એ તો કે જ વિષય કે શબ્દ રચના થઈ છે. શબ્દ રચના થઈ શકે છે. કેમ? ખબર નથી તો થાય. બીજું ઇત્યાદિ શબ્દોની રચના થાય છે. તેવી જ રીતે સાર્થક શબ્દોની, આ નિરર્થક શબ્દોની જેનો અર્થ કઈ નથી, આ એવા શબ્દોની જે ઉપયોગીતા છે તો પછી સાર્થક શબ્દોની રચના થાય. રચના પણ શબ્દ સ્વરૂપના જ્ઞાન માત્રથી થઈ શકે છે. સંસર્ગ જ્ઞાન શબ્દ રચનામાં કારણ નથી. અને જે લોક પ્રસિદ્ધિથી સંસર્ગ જ્ઞાનને કામ કર્યું છે તે તો શબ્દ પ્રમાણના પ્રામાણ્યનું પ્રયોજક હોવાથી અન્યથા સિદ્ધ છે. એ કે આ લોક પ્રસિદ્ધ છે એટલા માટે નથી, પણ આ શબ્દ પ્રમાણના પ્રામાણ્યનું પ્રયોજક છે માટે એ શબ્દની સાથે સંસર્ગ બને છે. એ વાત એને કરી. સિદ્ધાંત એનો જવાબ દે. દેહ આદિથી લઈને આ શરીરથી લઈ એક બુદ્ધિ પર્યંત જો અહમ પ્રતીતિનો આશ્રય છે અને પોતાથી ભિન્ન જળના વ્યાવર્તક રૂપથી પ્રતીત થાય છે, એમાંથી કોઈ એક તારું સ્વરૂપ છે કે સમુદાય તારું સ્વરૂપ છે? તારું સ્વરૂપ શું? ઠીક પ્રશ્ન છે. શરીરથી લઈને બુદ્ધિ પર્યંત જે અહમ પ્રકૃતિનો આશ્રય છે, હું છું કરીને એ આશ્રય છે, એ પોતાથી ભિન્ન જળના વ્યાવર્તક રૂપથી પ્રતીત થાય છે. પોતાથી ભિન્ન જળનું વ્યાવર્તક એટલે જુદું પડતું દેખાય છે. તો એમાં તારું સ્વરૂપ કયું છે? શરીર તારું સ્વરૂપ છે, બુદ્ધિ તારું સ્વરૂપ છે, શું તારું સ્વરૂપ શું છે? એક જ તારું સ્વરૂપ છે કે આખો સમુદાય તારું સ્વરૂપ છે? એનું તાત્પર્ય એ છે કે શરીરને આત્મા માનનારા ચાર વાતનું કહેવું છે કે શરીર ત્વચા ઇન્દ્રિયના આધારનું નામ છે. અહમ મનુષ્ય એ પ્રતિથી અહંત્વ અને મનુષ્યત્વનું એક જ અધિકરણ પ્રતીત થાય છે. એ તો કે હું મનુષ્ય અને મનુષ્યત્વનો દેહમાં સંભવ છે. એ તો શરીર આત્મા છે. હું માણસ છું કીધું એ આપણે ગયા ચાલવા આવી ગયા ચાલવા, કારણ કે હું અને મનુષ્ય બંને એક અધિકરણ આવી ગયું સમાન વિભક્તિ હોવાથી, અને એક જ અધિકરણ પ્રતીત થાય. મનુષ્યનો દેહમાં સંભવ છે, મનુષ્ય પણ તો શરીરમાં છે. એટલે શરીર આત્મા છે એમ કદાચ કહો તો મમ ઇદમ શરીરમ, આ મારું શરીર છે. આ પ્રતીતિથી ભોગતાથી ભિન્ન ભોગ્ય રૂપથી શરીર પ્રતીત થાય છે. જે મા ચંદન પુષ્પાદિ છે તો તેમ કદી કહી શકાય નહીં, કેમ કે જે પૂર્વોક્ત પ્રતીતિને ઉપચાર માત્રથી જાણવી જોઈએ. પરંતુ આત્મા તો શરીર જ છે, ના તો બધાના સાધનો છે. આ પ્રમાણે સ્થૂળ દ્રષ્ટિ વાળાઓનું કહેવું છે. વ્યવહારમાં જે બધા કહે છે ને, તમે કોણ તો હું કાંતિલાલ સુનીલાલ મુનીલાલ ગમે તે નામ એકાદું આપી દે અને આ ગામમાં આ રસ્તામાં આ ઘરમાં હું રહું છું એડ્રેસમાં નાખી પૂરા સ્વરૂપ માનતો હોય ત્યારે એને એડ્રેસ આપે ને. અને કોઈ એમ પણ કહે કે ઇન્દ્રિય આત્મા છે શરીર નહીં, કેમ કે ઇન્દ્રિયોનું જ્ઞાની સાથે અન્વય વ્યતિરેક તથા ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય અને ઇન્દ્રિયો ના હોય તો જ્ઞાન ન થાય. આ પ્રમાણે જ્ઞાન કારણત્વનું ઉપાદાન પણ ઇન્દ્રિયો થશે. બસ એ જ આત્મા છે. ઇન્દ્રિય આત્મા વાળા લોકાય તો કોમ શકો ચારવાકમાં હતો ભાઈ, ચારવાક બે આત્માની અને ઇન્દ્રિયોને દેહની આત્મા નથી માનતા, ઇન્દ્રિયોને આત્મા માનનારા લોકાય છે. બનતા બીજું કે નામ હોય તો લોકાય એ કહે છે કે ઇન્દ્રિય આત્મા બસ એ જ આત્મા છે.
બીજી પણ યુક્તિ છે, હું કાણો છું, હું બેરો છું, શું કરું ભાઈ સાહેબ, હું તો બહુ હેરાન થઉં. હું જોતો નથી, આરો થયો છું, કઈ થતું નથી, હું આંધળો છું. બોલે કોણ આંધળું? હું આંધળો. કેવી રીતે હું આંધળો થયો? તે દેખાતું નથી. તો દેખવાનો ધર્મ કેનો? તો કે આંખનો. તું આંખ છે એની વાત આવે તો ના ના મારી આંખ કહેવાય. તો આંખ તો મારી, આંધળો હું. આંખ કહેવાય ને. હાથ મારો ઠૂઠો હું, પગ મારો તો લંગડો હું. જેવા તાદાત્મ્ય તન્મયતા એક રૂપતા થઈ જાય છે. હું કાણો છું, હું બેરો છું ઇત્યાદિ પ્રતિક્રિયાનો આશ્રય પણ છે એટલે તે જ આત્મા છે. બીજા લોકો એમ કે છે કે સ્વપ્ન ઇન્દ્રિય ઉપરાંત થઈ જાય છે ત્યારે પણ મનની વૃત્તિની ધારા બની રહે છે. તેથી અહમ મન આ પ્રતિથી થાય છે એટલે મન આત્મા છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધ એમ કે છે કે વિજ્ઞાન એટલે બુદ્ધિથી ભિન્ન કોઈ પદાર્થ નથી. મન પણ એક વિજ્ઞાનનો જ આકાર છે અને તે વિજ્ઞાન ક્ષણિક છે. અર્થાત ક્ષણ ક્ષણમાં તે બદલાતું રહે છે. આ પ્રકાર દેહથી લઈને બુદ્ધિ પર્યંત અહમ પ્રતીતિના આશ્રયોને વાદીઓએ આત્મા માન્યો છે. જ્યાં હું એમ બેસે તેને આત્મા પોતે માની લીધો છે. આ પ્રમાણે પૂછે છે કે તારું સ્વરૂપ શું છે? કે તું સ્વરૂપ કે છે વાત પૂર્વ પક્ષી કે છે બપોર હરિ ઓમ.